Hi friends, how are you? કેમ છો બધા મજામાં? Today, lecture number 3, periodic table foundation. First and second lecture, we have done that one is the periodic properties. Periodicity આપણે એને કીધું હતું. ગ્રુપ છે એની અંદર ટોપ ટુ બોટમ આવી તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન પીરિયડ એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. સેકન્ડ પ્રોપર્ટી આપણે સ્ટડી કરી હતી દેટ વન ઇઝ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ એટલે શું થશે? ગ્રુપ એની અંદર આયોનાઇઝેશન એન્થલ્પી જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સોરી, આયોનાઇઝેશન એન્થલ્પી ગ્રુપ છે એની અંદર ડિક્રીઝ થશે અને પીરિયડ છે એની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. વોટ ઇઝ આયોનાઇઝેશન એન્થલ્પી? તો એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ ગેસિયસ ન્યુટ્રલ એટમ ટુ ફોર્મ ધ કેટાયન એટલે કેવો આયન પ્રોડ્યુસ થશે? પોઝિટિવ આયન. એની એલિમેન્ટ છે ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે કયો ચાર્જ ઓબ્ટેન થશે? પોઝિટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોન આપણે એમાંથી રિમૂવ કરવું હોય તો એનર્જી શું કરવી પડશે? સપ્લાય કરવી પડશે. એનર્જી સપ્લાય કરીએ એટલે રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન છે એ થશે. પછી આપણે પિરિયોડિક ટેબલ છે એ લર્ન કર્યું હતું. પિરિયોડિક ટેબલની અંદર મેં તમને એસ બ્લોક, પી બ્લોક અને ડી બ્લોકના એલિમેન્ટ્સ છે એ લર્ન કરાવી દીધા હતા. હવે આપણે એફ બ્લોકના એલિમેન્ટ્સ છે એ લર્ન કરવાના છે. Elements S block, Lina, K ruby, C's fire, alkali metals. Second A group, that one is alkaline earth metals, beta, mage, car, scooter, bap, roe. પછી આપણે 13 group, બેંગન, આલુ, ગાજરીન, થેલી. 14 group, કાશી જય સ્નાન લે. 15 group, નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. 16 ग्रुप ओ सान से टीपो. 17 ग्रुप फिर कल बाहर आएगी आंटी. અને 18 ગ્રુપ હિના ઓર કરીના, ઝેરોક્સ, રવીના. પછી આપણે ડી બ્લોક એલિમેન્ટ્સ કર્યું હતું. એની અંદર એસ, ટીવી, ક્રોમ, ફેકોની, કોપર એન્ડ ઝિંક. પછી વાય ઝરા, નવાબ, મોટી સી, ઋતુ રે, પીડી, એજી, સીડી. પછી લાવ, હાફ, તાજ, વોન્ટેડ, રિયોસ, ઇમરાન પઠાણ, gold and mercury. અને લાસ્ટ ટુ છે ધીસ વન ઇઝ નોન એઝ એફ બ્લોક એલિમેન્ટ્સ. અને આપણે શું કહીએ છીએ? એફ બ્લોક એલિમેન્ટ્સ. આ બધાની અંદર ઇલેક્ટ્રોન જે છે એફ ઓર્બિટલની અંદર એન્ટર થાય છે. સો દે આર નોન એઝ એફ બ્લોક એલિમેન્ટ્સ. હિયર ધીસ વન ઇઝ નોન એઝ લેન્થેનાઇટ સિરીઝ એન્ડ ધીસ વન ઇઝ નોન એઝ એક્ટિનાઇટ સિરીઝ. લેન્થેનાઇટ સિરીઝ એટલે અહીંયા એ લોકો એલ એ બટ સ્ટાર્ટ ક્યાંથી થશે? સીઈ, સીરિયમથી સ્ટાર્ટ થશે. કઈ રીતે યાદ રાખવાનું છે? લાસી, પ્રિયંકા, નંદિની, પદ્મિની, સુસ્મિતા, યુરોપિયન, ગાંડી. લાસી, પ્રિયંકા, નંદિની, પદ્મિની, સુસ્મિતા, યુરોપિયન, ગાંડી. તબ્બુ, ડાયહો, એન્જિનિયરિંગ, તમિલનાડુ, વાય બિલુ. લાસી, પ્રિયંકા, નંદિની, પદ્મિની, સુસ્મિતા, યુરોપિયન, ગાંડી. તબ્બુ, ડાયહો, એન્જિનિયરિંગ, તમિલનાડુ, વાય બિલુ. પછી આવશે એક્ટિનાઇટ સિરીઝ. એક્ટિનાઇટ પછી થાઈલેન્ડ, પાકિસ્તાન, યુરોપ, નેપાલ, પંજાબ, અમેરિકા. કઈ રીતે રાખવાનું છે? એક્ટિનાઇટ સિરીઝ એસી, થાઈલેન્ડ, પાકિસ્તાન, યુરોપ, નેપાલ, પંજાબ, અમેરિકા. પછી સીએમ, બીકે, સીએફ. કઈ રીતે યાદ રાખવાનું? સીએમ, બીકે, સીએફ. ઈસ્ટ ઇન્ડિયા, એફએમ, મોદી, નો, એલઆર. ઓકે, તો અહીંયા એક્ટિનાઇટ, થાઈલેન્ડ, પાકિસ્તાન, યુરોપ, નેપાલ, પંજાબ, અમેરિકા, સીએમ, બીકે, સીએફ. પછી ઈસ્ટ ઇન્ડિયા, એફએમ, મોદી, નો, એલઆર. ક્લિયર? અને આનું જનરલ કોન્ફિગરેશન એ નીટમાં પૂછાઈ ગયું છે. અત્યારે ખાલી યાદ રાખવાનું છે તમારે. ડિટેલમાં કઈ રીતે આવશે એ બધાનું કોન્ફિગરેશન લખીને મારે સમજાવવું પડશે. એની અંદર આપણે કીધું હતું કે લાસ્ટ ઓર્બિટલ છે એને પેનલ્ટીમેટ કીધું હતું અને એનાથી પણ લાસ્ટ એટલે કઈ થશે? સેકન્ડ લાસ્ટ ઓર્બિટલ લાસ્ટ ઓર્બિટલ થશે. તો અહીંયા જે છે કોન્ફિગરેશન એનું થશે n-2. એફ ઓર્બિટલમાં 0 to 14. n-1 ડીમાં કેટલા આવશે? 0 થી 1 અને ns2. એકચ્યુઅલી લાસ્ટ એટલે આ રીતે અરેન્જ થશે. ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? એસમાં. ડીમાં આઈધર 1 ઇલેક્ટ્રોન ઓર 0 અને પછી ક્યાં એન્ટર થશે? એફમાં. n-2 એફ 0 to 14, n-1 ડી 0 or 1 અને ઓલાની અંદર ns2
આ એનું જનરલ કોન્ફિગરેશન થશે. હવે ડિટેલમાં છે આવશે પછી. ઓકે, તો ખાસ આખું પિરિયોડિક ટેબલ છે એની અંદર આ એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક બધાને આની અંદર જનરલ કોન્ફિગરેશન NS1 NS2 પછી આની અંદર કયું આવશે NS2 NP1 પછી NP2 3 4 5 અને 6 કમ્પ્લીટલી ફિલ ઇનર્ટ કહેવાશે. અને આની અંદર ડી ઓર્બિટલ છે એની અંદર n-1 D1 to 10 અને ઓલાની અંદર જે છે NS ઓર્બિટલમાં 1 or 2 ઇલેક્ટ્રોન્સ. અને આનું જનરલ કોન્ફિગરેશન n-2 F 0 to 14 n-1 D 0 or 1 NS2. ક્લિયર? આટલું તો આવડવું જોઈએ. પિરિયોડિક ટેબલના ઓલ એલિમેન્ટ્સ નેમ તમને ઓકે અને બધા એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોકનું જનરલ કોન્ફિગરેશન. ક્લિયર? હવે આપણે પિરિયોડિસિટી છે એની અંદર થર્ડ પ્રોપર્ટી છે સ્ટડી કરીએ છીએ ઇલેક્ટ્રોન એફિનિટી. ફર્સ્ટ આપણે શું કર્યું એની એટોમિક રેડિયસ ગ્રુપમાં શું થશે ઇન્ક્રીઝ, પીરિયડમાં ડિક્રીઝ. સેકન્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી, આયોનાઇઝેશન એન્થેલ્પી ગ્રુપમાં શું થશે ડિક્રીઝ, પીરિયડમાં શું થશે ઇન્ક્રીઝ. Now third we have to study that one is the electron affinity or it is also known as electron gain enthalpy. It is also known as electron gain enthalpy. Electron affinity, the amount of energy released when an electron is added to an isolated neutral gaseous atom in its lowest energy state, the produce an anion is called the electron affinity. ઓલાની અંદર જે છે આયોનાઇઝેશન એન્થેલ્પીમાં કેવું ફોર્મ થતું હતું કેટાયન, અહીંયા શું ફોર્મ થશે એનાયન, અહીંયા શું ફોર્મ થશે એનાયન. તો આપણે પહેલા સમજી લઈએ ઇલેક્ટ્રોન એફિનિટી. હિયર એનર્જી when electron is added in the neutral gaseous atom. આપણું જે એટમ છે એ સોલિડ હોય, કાર્બન છે તો ડાયરેક્ટલી એની અંદર એન્ટર નહીં થાય, પહેલાં ફર્સ્ટ એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે ગેસિયસમાં. તો આવું તમારે થિયરીમાં આવી ગયું છે કે સોલિડ is convert into liquid is known as fusion or liquefaction. It is known as fusion. Solid છે એ મેલ્ટ થઈને શેમાં કન્વર્ટ થશે લિક્વિડમાં. It is known as fusion. લિક્વિડ છે સોલિડને આપણે હીટ કરીએ એટલે શેમાં કન્વર્ટ થશે લિક્વિડમાં. લિક્વિડને હજી આપણે હીટ કરીએ એટલે શેમાં કન્વર્ટ થશે ગેસમાં કન્વર્ટ થશે. So this liquid is converted into gas. It is known as vaporization. It is known as vaporization. So solid is converted into liquid. It is known as fusion. Liquid is converted into gas is known as vaporization. And some substances when we are heating, at that time solid is directly converted into gaseous without entering into the liquid state. It is known as sublimation. It is known as sublimation. Generally heat કરો એટલે solid છે શેમાં કન્વર્ટ થશે liquid, liquid શેમાં કન્વર્ટ થશે ગેસમાં. બટ સમ સબસ્ટન્સ છે એને તમે હીટ કરો તો સોલિડ છે ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ થઈ જશે ગેસમાં without entering into the liquid state. It is known as sublimation. It is known as sublimation. Clear? So here the solid is directly converted into gaseous without entering into liquid state. It is known as sublimation. તો અહીંયા આપણે છે સબસ્ટન્સ છે કયા સ્ટેટમાં લેવાનું છે ગેસિયસ સ્ટેટમાં. ખાસ ધ્યાન રાખજો આ તમારે આવી જ ગયો છે. Solid is converted into liquid is fusion, liquid is converted into gas is vaporization, solid is directly converted into gaseous without entering into the liquid. It is known as sublimation. Camphor, camphor એટલે શું થશે કપૂર, જે પૂજાની અંદર આપણે વ્હાઇટ ક્યુબ યુઝ કરીએ છીએ camphor, એને તમે હીટ કરો એટલે સોલિડમાંથી ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થશે ગેસમાં. ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ સબ્લિમેશન. તો આપણે જે અહીંયા એટમ લેવાનો છે ન્યુટ્રલ ગેસિયસ એટમ લેવાનો છે. તો આપણે ન્યુટ્રલ ગેસિયસ એટમ સપોઝ નાઇટ્રોજન લઈએ તો એનો એટોમિક નંબર છે કેટલો થશે 7. હિયર ઇન ન્યુક્લિયસ ઇટ કન્ટેનિંગ 7 પ્રોટોન્સ. ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હશે 7 એટલે ન્યુક્લિયસ ચાર્જ છે કેટલો હશે +7. હવે આનું કોન્ફિગરેશન છે એ શું થાય 1s2 2s2 2p3. તો આપણે
1s2, 2s2, 2p3. તો પ્રોટોન 7 એટલે પોઝિટિવ ચાર્જ +7, ઇલેક્ટ્રોન 7 એટલે નેગેટિવ ચાર્જ -7, એટલે કેવું થઈ જશે 0. આ ન્યુટ્રલ ગેસિયસ એટમ લઈએ છીએ. આ ન્યુટ્રલ છે અને કયા સ્ટેટમાં લેવાનું? ગેસિયસ. હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોન છે એન્ટર કરવાનો છે. તો ઇલેક્ટ્રોન છે આપણે આની અંદર એન્ટર કરીએ છીએ ન્યુટ્રલ ગેસિયસ એટમ. તો ઇલેક્ટ્રોન અહીં આપણે એન્ટર કરીએ તો ન્યુક્લિયસ ચાર્જ જે છે એ તો કેટલો રહેશે? +7. કોન્ફિગરેશનમાં લખીએ તો (1s2), (2s2) અને (2p4) 1 ઇલેક્ટ્રોન છે એન્ટર થઈ જાય. તો ન્યુક્લિયસ ચાર્જ પ્રોટોન ચાર્જ તો +7, ન્યુટ્રોન છે ન્યુટ્રલ હોય એટલે કન્સિડર નથી કરતા, અને આ -8 થઈ ગયા, ઇલેક્ટ્રોન 8 એટલે -1. તો નાઇટ્રોજન છે એના ઉપર ચાર્જ છે એ કેવો આવી જશે? -1. અહીંયા ન્યુટ્રલ હતું, અહીંયા કેવો ચાર્જ આવી ગયો? -1. તો આપણે when electron is entering the gaseous neutral atom and શું ફોર્મ થઈ જશે? નેગેટિવ આયન. નેગેટિવ આયન આપણે શું કહીએ છીએ? એનાયન. અને હિયર એનર્જી ઇઝ રિલીઝ. આની અંદર એન્ટર કરો ત્યારે એનર્જી છે એ શું થશે? રિલીઝ થાય. સો ધીસ રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક રિએક્શન. આ રિએક્શન જે છે કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. આયોનાઇઝેશન એન્થેલ્પી છે કેવું રિએક્શન હતું? એન્ડોથર્મિક. એનર્જી એબ્ઝોર્બ થતી હતી, અહીંયા એનર્જી છે શું થાય છે? રિલીઝ થાય છે. રિલીઝ થાય એટલે રિએક્શન છે કેવું કહેવાશે? એક્ઝોથર્મિક રિએક્શન. ક્લિયર? તો ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું થશે? વેન ઇલેક્ટ્રોન ઇઝ એન્ટર ઇન ધ ન્યુટ્રલ ગેસિયસ એટમ એટ ધેટ ટાઈમ એનર્જી ઇઝ રિલીઝ અને શું ફોર્મ થશે? નેગેટિવ આયન. and this one is known as electron affinity or electron gain enthalpy. Electron enter કરીએ, energy release થાય, so it is known as electron gain enthalpy. In both micro difference is there, but the difference આપણે પછી study કરશું. So this one is known as electron gain enthalpy. Clear? હવે આપણે આ property આપણે ક્યાં study કરવાની છે? This one is to study in group and periods. Clear? First આટલું clear થઈ ગયું? ગેસિયસ ન્યુટ્રલ એટમની અંદર ઇલેક્ટ્રોન એન્ટર કરીએ ત્યારે જે એનર્જી રિલીઝ થાય ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી ઓર ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે અહીંયા કયો ચાર્જ ઓબ્ટેન થશે? નેગેટિવ ચાર્જ. ક્લિયર? હવે એ લોકો એક્સપ્લેન કર્યું છે પીરિયડ એન્ડ ગ્રુપ. તો પીરિયડ છે એની અંદર એટોમિક સાઇઝ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એઝ વી ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ ત્યારે એટોમિક સાઇઝ છે એ શું થશે? ડિક્રીઝ થાય. તો એનો ન્યુક્લિયર ચાર્જ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સો દેર ઇલેક્ટ્રોન એફિનિટી છે ગ્રેજ્યુઅલી શું થશે? ઇન્ક્રીઝ થશે. એમાં મોર એન્ડ મોર એનર્જી છે રિલીઝ થશે. અને પીરિયડ છે એની અંદર શું થશે? ઇલેક્ટ્રોન એફિનિટી છે ડિક્રીઝિસ. ઇફ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ ધ એટોમિક સાઇઝ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ શું થશે? ડિક્રીઝ થશે. જો એક્સપ્લેન કરું. તમારે તો ઓનલી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ જ લર્ન કરવાનું છે. જો અહીંયા આપણે છે આ રીતે પીરિયડમાં કીધું લેફ્ટ ટુ રાઇટ જઈએ તો ફર્સ્ટ વન ટાઈમ એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. પછી કન્ટિન્યુ એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે, શ્રિંકિંગ થશે. સો દેર એટોમિક રેડિયસ છે એ ડિક્રીઝ થશે. એટોમિક રેડિયસ છે અહીંયા ડિક્રીઝ થતી જાય અને ન્યુક્લિયસ ચાર્જ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. લિથિયમ +3, +4, +5 આ રીતે ન્યુક્લિયસ ચાર્જ છે એ શું થશે? ઇન્ક્રીઝ થતો જાય. તો ન્યુક્લિયર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય તો ઇલેક્ટ્રોન જેમ અહીંયા તમે એન્ટર કરતા જાઓ એમ એનર્જી એમાંથી કેવી રિલીઝ થશે? મોર થશે. સો ઇલેક્ટ્રોન એફિનિટી પીરિયડ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન ગ્રુપ their atomic radius છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. લીના, કે રૂબી, સીઝ ફાયર. તો એની એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થતી જાય. ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઇન્ક્રીઝ થાય
બટ પેરેલલ એની જે છે એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થાય છે એટલે આની ઇફેક્ટ છે વેલેન્સ ઓર્બિટલમાં છે પોઝિટિવ ચાર્જની કેવી થતી જશે લેસ થતી જાય. લેસ થતી જાય તો શું થશે એની અંદર ઇલેક્ટ્રોન એન્ટર કરો ત્યારે એનર્જી રિલીઝ છે કેવી થશે લેસ થશે. તો અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી ઇન પીરિયડ છે એ શું થશે ઇન્ક્રીઝ અને ગ્રુપમાં શું થશે ડિક્રીઝ થશે. ક્લિયર? તો ખાસ એટલા 3 પોઈન્ટ્સ છે તમને યાદ આવવું જોઈએ. What is electron affinity? When energy is released when we are entering electron into gaseous neutral atom. અને રિએક્શન કેવું થશે એક્ઝોથર્મિક એનર્જી ઇઝ રિલીઝ અને કયો આયન ફોર્મ થશે નેગેટિવ આયન. અને પીરિયડ છે એની અંદર ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ થશે અને ગ્રુપ છે એની અંદર ઇલેક્ટ્રોન એફિનિટી છે એ શું થશે ડિક્રીઝ થશે. નાઉ એક્સેપ્શનલ કેસ અને આ ગ્રાફ ઉપરથી આપણે એક્સપ્લેન કરીએ. માઇન્ડમાં ક્લિયર રાખજો ઇલેક્ટ્રોન એફિનિટી તો આપણે ઇલેક્ટ્રોન એન્ટર કરીએ ત્યારે જે એનર્જી રિલીઝ થાય ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોન એફિનિટી. તો ગ્રાફ છે એની અંદર લિથિયમ લિથિયમ પછી અહીંયા કયું છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ પછી આ કયું આવશે હિલિયમ પછી આ લિથિયમ આ બેરેલિયમ. તો આ જે છે હિલિયમ પછી આ બેરેલિયમ બેટા માગે કાર સ્કૂટર બાપ રોય. તો આ બધાની અંદર જે છે એ શું થશે કે આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એ કેવી થશે કમ્પ્લીટલી ફિલ થશે. હિલિયમ છે તો શું થાય 1s2 પછી બેરેલિયમ 4 નંબર તો શું થાય 1s2 2s2 મેગ્નેશિયમ 12 નંબર તો 1s2 2s2 2p6 3s2. તો આ બધાની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એ શું થઈ જશે કમ્પ્લીટલી ફિલ છે. તો આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એ કમ્પ્લીટલી ફિલ છે તો એની અંદર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની કોઈ પોસિબિલિટી જ નથી. એટલે અહીંયા જે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી કેવી થઈ જશે નેગેટિવ એનર્જી છે રિલીઝ નહીં થાય ઉલટાની આપણે એપ્લાય કરવી પડશે ફોર્સફુલી ઇલેક્ટ્રોન એની અંદર એન્ટર કરવો પડશે. તો આની ઇલેક્ટ્રોન એફિનિટી જે છે એ બધાની કેવી આવશે નેગેટિવ. સેમ ધેટ વન ઇઝ ફોર ઇનર્ટ ગેસીસ. ઇનર્ટ ગેસીસ છે એની અંદર આપણે કયું છે 18 ગ્રુપ લીધું હતું હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન. તો આ બધાની આઉટરમોસ્ટ એક્સેપ્ટ હિલિયમ બધાનું જનરલ કોન્ફિગરેશન શું હતું NH2 NP6. તો આ બધાની આઉટરમોસ્ટ ઓર્બિટલ છે વેલેન્સ ઓર્બિટલ છે એ કેવી છે કમ્પ્લીટલી ફિલ છે. તો ઇલેક્ટ્રોન છે એની અંદર એન્ટર જ નહીં થાય કારણ કે કમ્પ્લીટલી ફિલ છે. આ ક્લાસરૂમમાં બેન્ચ હોય તો 3 સ્ટુડન્ટની બેન્ચ હોય કેપેસિટીની તો 3 સ્ટુડન્ટ છે બેસી ગયા હોય તો 4th આવે તો શું થશે એન્ટર જ નહીં થાય એનો ધક્કો મારીને બહાર કાઢી નાખશે. કરીને આપણે એન્ટર કરવું પડશે એની અંદર એટલે એ વેલ્યુ છે એ કેવી થશે નેગેટિવ ઓર નોટ પોસિબલ કારણ કે એ બધી ઓર્બિટલ છે એ કેવી છે કમ્પ્લીટલી ફિલ છે. ઇનકમ્પ્લીટલી ફિલ હોય 1 ઇલેક્ટ્રોન હોય તો ઇમિડિયેટલી કમ્પ્લીટ થવા માટે છે ઇલેક્ટ્રોન છે એ એટ્રેક્ટ કરશે. તો આ બધાની અંદર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેસ્ટાઇન તો આ કયું ગ્રુપ છે હેલોજન ગ્રુપ છે. તો હેલોજન ગ્રુપ છે 17 ગ્રુપ હેલોજન ગ્રુપ એલિમેન્ટ્સ છે એની જે છે આઉટરમોસ્ટ ઓર્બિટલ કોન્ફિગરેશન છે એ શું થશે NS2 NP5. તો આ જે છે કેવી થશે એની આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન છે અને રિક્વાયર્ડ છે ટુ કમ્પ્લીટ ધ આઉટરમોસ્ટ ઓર્બિટલ. એટલે 1 ઇલેક્ટ્રોન છે ઇઝીલી એક્સેપ્ટ કરશે અને ઇનર્ટ કોન્ફિગરેશન થઈ જાય NH2 NP6 અને આ ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલ થઈ ગઈ એટલે કેવું થઈ જશે સ્ટેબલ થઈ જશે. એટલા માટે અહીંયા જે છે હાઈએસ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી છે કોની આવશે હેલોજનની આવશે કારણ કે એના આઉટરમોસ્ટમાં 5 ઇલેક્ટ્રોન છે એ ઓલવેઝ રિક્વાયર 1 ઇલેક્ટ્રોન એટલે જ આપણે એનો ચાર્જ ઓર ઓક્સિડેશન સ્ટેટ કહીએ છીએ કેટલું આવશે -1. તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી છે એ કોની આવશે હેલોજનની આવશે. ક્લિયર? અને આની તો નેગેટિવ આવશે ઓર 0 આવશે. ઓકે તો એ એક્સેપ્શનલ કેસ છે એ જોઈ લઈએ થિયરીમાં. ગ્રાફ ઉપરથી જ એક્સપ્લેન કર્યું છે. The normal gases shows the 0 electron affinity, values indicating that the addition of an electron to those atoms is not the possible. એની અંદર completely filled છે એટલે not possible.
The element second A group shows negative value, helium, પછી બેટા માગે કાર સ્કૂટર બાપ રોય, તો એ બધાનું NH2 છે એટલે કેવી હશે? કમ્પ્લીટલી ફેલ. Which indicates that the addition of electron is associated with the absorption energy. એનર્જી શું કરશે? એબ્ઝોર્બ કરશે. રિએક્શન એન્ડોથર્મિક થશે. બાકી બધામાં કેવું થશે? એક્ઝોથર્મિક થાય, એનર્જી રિલીઝ થશે. Halogens occupied the highest position in the curve, which shows the maximum tendency to form the negative ions. Clear? તો સિમ્પલ આટલું તમારે યાદ રાખવાનું છે. Electron affinity, when we are entering electron in neutral gaseous atom, at that time energy is released, is known as electron affinity. કયો આયન પ્રોડ્યુસ થશે? નેગેટિવ આયન પ્રોડ્યુસ થશે. રિએક્શન કેવું થશે? એક્ઝોથર્મિક થશે. ઇન પીરિયડ that one is the electron affinity શું થશે? ઇન્ક્રીઝ, અને ગ્રુપમાં શું થશે? ડિક્રીઝ થશે. અને આ 3 આપણે એ લોકો એક્સપ્લેન કર્યા છે નોબલ ગેસીસ માટે. નોટ પોસિબલ, ઓલમોસ્ટ નોટ પોસિબલ. પછી આપણે છે સેકન્ડ એ ગ્રુપ માટે, તો એના અંદર કેવું આવશે? નેગેટિવ આવશે, અને હેલોજન છે એનું કેવું આવશે? મેક્સિમમ. ઓકે, now we have to study that one is electronegativity. Electronegativity of an element is defined as the tendency of an atom to attract the shared pair of electrons towards itself in a bonded molecules. સિંગલ નહીં પણ જ્યારે બોન્ડ ફોર્મ થાય, જનરલી કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ મેં એક્સપ્લેન કરી નાખ્યું છે. વેન દે આર શેરિંગ ઇક્વલ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ, ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. તો જ્યારે કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થાય ત્યારે જે એટમ છે એની ઇલેક્ટ્રોન આ સાઈડ એટમ હોય, આ સાઈડ એટમ હોય, તો એની ઇલેક્ટ્રોનને કોવેલેન્ટ બોન્ડેડ ઇલેક્ટ્રોન્સ છે ને પોતાની સાઈડ જે એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી છે, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ એ રિલેટિવ વેલ્યુ. એ કમ્પેરિઝનમાં હોય. સિંગલ એલિમેન્ટ હોય તો આપણને ખબર નહીં પડે કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓર ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ધ ઇલેક્ટ્રોન છે કેવી હશે. મેઝરમેન્ટ ઓફ એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ નોટ પોસિબલ. One way of the measurement of the electronegativity is to take an average of ionization and potential and electron affinity. One method શું કીધી છે? બેનું એવરેજ લઈ લો, ionization potential and electron affinity. On the second method, fluorine is taken as a standard and the electronegativity value of the other elements are calculated with the comparison to or respect to fluorine. કોની સાથે કમ્પેર કરવાનું? ફ્લોરિન. સ્ટાન્ડર્ડ છે ફ્લોરિન રાખી દેવાનું. એની કમ્પેરિઝનમાં છે અનધર એલિમેન્ટ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે ચેક કરવાની. એની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી મોર છે, લેસ છે ઓર સેમ છે. દેટ વન ઇઝ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ક્લિયર? તો અહીંયા આપણે ક્લાસરૂમમાં 1 સ્ટુડન્ટ હોય તો ઓલવેઝ એ કેવું આવે? ફર્સ્ટ જ આવે. પણ 10 સ્ટુડન્ટ હોય તો કમ્પેર થાય કે કોણ ફર્સ્ટ છે અને કોણ છે એ સેકન્ડ છે. તો સેમ હિયર દેટ વન ઇઝ એબ્સોલ્યુટ વેલ્યુ વી કેન નોટ કેલ્ક્યુલેટ, but we can compare with the another elements કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી લેસ છે કે મોર છે. જો આપણે સમજી લઈએ. H2 મોલિક્યુલ છે ફોર્મ થાય, એની અંદર 2 હાઇડ્રોજન એટમ્સ કમ્બાઇન થશે અને બેયનું 1 ઇલેક્ટ્રોન છે અહીંયા શેર થઈને કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. H2, H and H. આનો ન્યુક્લિયસ ચાર્જ કેવો છે? +1. આનો કેવો આવશે? +1. તો બોથ ધ સાઇડ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી છે એ કેવી છે? સેમ છે. સેમ છે તો કોવેલેન્ટ બોન્ડ ઇલેક્ટ્રોન પેર છે ક્યાં રહેશે? સેન્ટરમાં જ રહેશે. કે સાઇડ છે શિફ્ટ નહીં થાય. સો દેટ વન ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. બેની સેમ છે. બટ HCl લઈએ, કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય, અહીંયા ઇલેક્ટ્રોન પેર હોય. આનો ન્યુક્લિયસ ચાર્જ પ્રોટોન ચાર્જ +1, આનો કેટલો આવશે? +17. તો શું કહેવાશે? આની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી છે કેવી આવશે? મોર આવશે. તો આ જે કોવેલેન્ટ બોન્ડ છે એની ઇલેક્ટ્રોન પેર છે એ સેન્ટરમાં ન હોય પણ કઈ સાઈડ શિફ્ટ થશે? ટુવર્ડ્સ ક્લોરીન. આ સાઈડ છે એ શું થશે? શિફ્ટ થાય. જે સાઈડ શિફ્ટ થાય ત્યાં કયો ચાર્જ આવશે? પાર્શિયલ નેગેટિવ, અને અહીંયા કેવું આવશે? પાર્શિયલ પોઝિટિવ. તો આ રીતે આપણે કીધું હતું પોલાર બોન્ડ કીધું હતું, મેં આગળ એક્સપ્લેન કર્યું હતું. તો આ કોવેલેન્ટ બોન્ડ છે એની અંદર પોલાર અને નોન પોલાર હોય. તો આ નોન પોલાર અને આ કેવું થશે? પોલાર. તો આ જે છે બેયનું ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી ડિફરન્ટ છે અને ધીસ વન ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ રીતે જ્યારે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય ત્યારે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની જે ટેન્ડન્સી છે, જે નેચર છે, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ક્લિયર? હવે આપણે જો પિરિયોડિક ટેબલ સ્ટડી કરીએ છીએ તો આપણે ક્યાં સ્ટડી કરવી પડશે? ઇન ગ્રુપ એન્ડ પીરિયડ્સ. ઓકે.
તો સિમ્પલ છે, ગ્રુપ છે એની અંદર આપણે કર્યું છે લીના, કે રૂબી, સીઝ ફાયર. ટોપ ટુ બોટમ આવી એમ શું થશે? એટોમિક રેડિયસ છે એની અંદર ઇન્ક્રીઝ થશે. એટોમિક રેડિયસ છે એની અંદર ઇન્ક્રીઝ થતી જાય. તો શું થશે? આ ન્યુક્લિયસ ચાર્જ છે એની ઇફેક્ટ અહીંયા સપોઝ હાઇડ્રોજન સાથે બોન્ડ ફોર્મ કરે, કોવેલેન્ટ બોન્ડ. તો આની ઇફેક્ટિવ ચાર્જ છે અહીંયા મોર હોય, અહીંયા કેવો થશે? લેસ. અહીંયા લેસ, અહીંયા લેસ. તો આ બધામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી છે શું થશે? ડિક્રીઝ થશે. અહીંયા કોવેલેન્ટ બોન્ડના ઇલેક્ટ્રોનના મેક્સિમમ એટ્રેક્ટ કરશે, આ લેસ કરશે, લેસ કરશે, લિસ્ટ કરશે. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ગ્રુપ છે એની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ડિક્રીઝ થશે. બીકોઝ એટોમિક રેડિયસ ઇન્ક્રીઝીસ, તો આ જેનું ન્યુક્લિયસ ચાર્જ છે એની આ કોવેલેન્ટ બોન્ડ ઉપર ઇફેક્ટ લેસ થતી જશે. તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. ઇન પીરિયડ્સ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. લિથિયમ પછી બેરેલિયમ છે એની અંદર એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થાય, પછી બોરોન, પછી બધાની અંદર એટોમિક રેડિયસ છે એ શું થતી જશે? ડિક્રીઝ થતી જાય. એટોમિક રેડિયસ છે ડિક્રીઝ થતી જાય તો પોઝિટિવ ચાર્જ જે ન્યુક્લિયસ ચાર્જ છે અહીંયા H, સપોઝ હાઇડ્રોજન બધા એટેચ હોય તો એનો પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય. લિથિયમ છે +3, +4, +5, +6, +7, +8, +9. તો એટોમિક ચાર્જ છે એ શું થશે? ડિક્રીઝ થતો જાય. એટોમિક ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય ને એટોમિક રેડિયસ ડિક્રીઝ થતી જાય. તો અહીંયા જે છે હાઇડ્રોજન ઉપર એની ઇફેક્ટ કેવી થતી જશે? મોર થશે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની કોવેલેન્ટ બોન્ડની. તો હિયર ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો ગ્રુપ છે એની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ડિક્રીઝ થશે અને ઇન પીરિયડ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો મેઇન એટલું જ લખવાનું છે ગ્રુપ એન્ડ પીરિયડ્સ. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું થશે? કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય એમાં ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની જે ટેન્ડન્સી છે ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ગ્રુપમાં એટોમિક રેડિયસ છે ઇન્ક્રીઝ થાય તો આ ટેન્ડન્સી પોઝિટિવ, ન્યુક્લિયર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિક્રીઝ થાય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે. પીરિયડ્સમાં એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય તો ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય. સો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, તો ફર્સ્ટ આપણે કર્યું એટોમિક રેડિયસ પ્રોપર્ટી. એટોમિક રેડિયસ છે ગ્રુપની અંદર છે એ શું થશે? ઇન્ક્રીઝ, પીરિયડમાં ડિક્રીઝ. આયોનાઇઝેશન એન્થેલ્પી ગ્રુપમાં શું થશે? ડિક્રીઝ, પીરિયડમાં ઇન્ક્રીઝ. થર્ડ ઇલેક્ટ્રોન એફિનિટી, પીરિયડ છે એની અંદર ઇન્ક્રીઝ, ગ્રુપમાં શું થશે? ડિક્રીઝ. ફોર્થ આપણે કર્યું, કયું કર્યું? ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ગ્રુપમાં શું થશે? ડિક્રીઝ, પીરિયડમાં શું થશે? ઇન્ક્રીઝ. ક્લિયર? હવે આપણે ફિફ્થ પ્રોપર્ટી જોઈએ. થિયરીમાં આપ્યું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી increases along a period from left to right. This is due to the increase in nuclear charge and the decrease in atomic size. In group, electronegativity decreases from top to bottom in a group due to increase in the ionization atomic size. Okay. Now we have to study electropositive character, fifth periodic property. Fifth, electropositive character. ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર એટલે એ પોતે કેવું થશે? પોઝિટિવ આયન ફોર્મ થાય. ઇલેક્ટ્રોન છે ઇઝીલી ડોનેટ કરે. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર ઓફ એન એલિમેન્ટ, ઇટ ઇઝ એબિલિટી ટુ લૂઝ વન ઓર મોર ઇલેક્ટ્રોન ટુ ફોર્મ ધ પોઝિટિવલી ચાર્જ આયન. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. મીન્સ ઇલેક્ટ્રોન રિમૂવ કરવાની ટેન્ડન્સી છે, ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો જે નેચર છે, it is known as electropositive character. જો આપણે ક્યાં સ્ટડી કરવાનું છે? ગ્રુપ એન્ડ પીરિયડ્સ. ફર્સ્ટ ઇલેક્ટ્રોન, સપોઝ નાઇટ્રોજન છે એમાંથી ઇલેક્ટ્રોન છે ડોનેટ કરે અને કેવો આયન થશે? પોઝિટિવ, અને ઇલેક્ટ્રોન રિલીઝ થાય. આવી આપણે આગળ એક પ્રોપર્ટી સ્ટડી કરી નાખી છે. શું થશે? ઇટ ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એન્થેલ્પી. ન્યુટ્રલ ગેસિયસ એટમ છે એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ કરીએ તો that one is known as ionization enthalpy અને રિએક્શન છે કેવું હતું? એન્ડોથર્મિક રિએક્શન. તો સેમ આપણે એ સ્ટડી કરવું પડશે
કારણ કે એની અંદર આયોનાઇઝેશનમાં પોઝિટિવ આયન ફોર્મ થતું હતું. આપણે અત્યારે સ્ટડી કરવાનું છે ઇલેક્ટ્રોપોઝિટિવ નેચર. તો આની અંદર જે છે ઇલેક્ટ્રોન ઇઝીલી ડોનેટ કરે, જેની આયોનાઇઝેશન એન્થેલ્પી લેસ હોય, ઇલેક્ટ્રોન છે ઇઝીલી રિમૂવ થઈ જાય, તો એની ઇલેક્ટ્રોપોઝિટિવિટી છે એ કેવી હશે? મોર હશે. તો આપણે આ રીતે ગ્રુપમાં આવીએ, લીના, કે રૂબી, સીઝ ફાયર. તો એની અંદર જે છે શું થશે? એટોમિક રેડિયસ જે છે ઇન્ક્રીઝ થતી જશે. એટોમિક રેડિયસ છે અહીંયા શું થતી જશે? ઇન્ક્રીઝ થતી જશે. તો એની આયોનાઇઝેશન એન્થેલ્પી ડિક્રીઝ થાય અને ઇઝીલી વેલેન્સ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન છે રિમૂવ થશે. તો ઇલેક્ટ્રોપોઝિટિવિટી છે અહીંયા શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન ગ્રુપ ફ્રોમ ટોપ ટુ બોટમ ઇલેક્ટ્રોપોઝિટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે, બીકોઝ their આયોનાઇઝેશન એન્થેલ્પી શું થશે? ડિક્રીઝ થશે. પીરિયડ્સમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. આપણે આ સાઈડ જઈએ એમ શું થશે? એની અંદર એટોમિક રેડિયસ છે લિથિયમ ટુ બેરેલિયમ થોડીક ડિક્રીઝ થશે. બોરોનમાં પાછી શું થશે? ઇન્ક્રીઝ થશે અને પછી ડિક્રીઝ થશે, શ્રિંકિંગ થતું જાય. તો એટોમિક રેડિયસ છે એની અંદર ડિક્રીઝ થતી જાય. એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય તો એની આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો આયોનાઇઝેશન એન્થેલ્પી ઇન્ક્રીઝ થાય તો ઇલેક્ટ્રોન ઇઝીલી રિમૂવ નહીં થાય, તો એની ઇલેક્ટ્રોપોઝિટિવિટી છે એ શું થશે? ડિક્રીઝ થશે. આમે તમે આમ જો તો ફ્લોરિન છે કેવું થશે? નેગેટિવ આયન થાય. અહીંયા બધા જે છે આલ્કલી મેટલ છે +1 હોય, કારણ કે આઉટરમોસ્ટમાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે ઇઝીલી ડોનેટ કરીને કેવું ફોર્મ થઈ જશે? પોઝિટિવ આયન. તો અહીંયા ઇલેક્ટ્રોપોઝિટિવિટી ઇન્ક્રીઝ થશે. અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ડિક્રીઝ થશે. હવે ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો આ રિએક્શન છે કયું રિએક્શન કહેવાશે? ઓક્સિડેશન રિએક્શન. તો એનું પોતાનું જે છે એ શું થશે? ઓક્સિડેશન થાય. ઇલેક્ટ્રોપોઝિટિવ થાય તો પોતાનું શું થશે? ઓક્સિડેશન થાય. અને એની સાથે સેકન્ડ એલિમેન્ટ હોય તો એનું શું થાય? રિડક્શન થાય. તો ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. આના પછી નેક્સ્ટ ફાઉન્ડેશનમાં છે હું રેડોક્સ જ લેવાનો છું, તો મેં એક્સપ્લેન કરીશ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ રિએક્શન ઘણું બધું આપણે સ્ટડી કરશું. તો અત્યારે એટલી આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોન રિલીઝ કરે, ઇલેક્ટ્રોપોઝિટિવ થાય તો ખુદનું શું થયું? ઓક્સિડેશન. અને જેની સાથે રિએક્શન કરતો હોય એનું શું કરશે? રિડક્શન. તો ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. તો આ જે છે ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ હોય તો એનું ખુદનું ઓક્સિડેશન થાય ને નેબરનું રિડક્શન કરે, સો દે આર નોન એઝ ગુડ રિડ્યુસિંગ એજન્ટ. આની અંદર શું થશે કે પોતે છે પોતાનું ઓક્સિડેશન નથી થતું એટલે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. ફ્લોરિન હોય તો ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરે અને નેગેટિવ આયન ફોર્મ કરે. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે કયું રિએક્શન થશે? રિડક્શન. તો દે આર વર્ક એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બીજાનું એ શું કરી શકે? ઇઝીલી ઓક્સિડેશન. તો ખુદનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન એટલે રિડ્યુસિંગ એજન્ટ. ખુદનું રિડક્શન થાય તો બીજાનું શું કરે? ઓક્સિડેશન. સો દે આર ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? તો જોઈ લઈએ. Period. The electropositive character decreases, the oxidizing capacity increases and the reducing capacity decreases from left to right along the period due to the increase in ionization potential. Group, due to the decrease of ionization potential and electron affinity down the group, the electropositivity increases, oxidizing capacity decreases and reducing capacity increases. Clear? Now sixth property, and આપણે metallic and non-metallic property કહીએ છીએ. તો એની અંદર metallic nature, તો ગ્રુપ છે એની અંદર metallic property ટોપ ટુ બોટમ આવીએ તો શું થશે? ઇન્ક્રીઝ થશે. લીના, કે રૂબી, સીઝ ફાયર, બેટા માગે, કાર સ્કૂટર બાપરોએ. અને ઇન પીરિયડ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ધ મેટેલિક પ્રોપર્ટી શું થશે? ડિક્રીઝ થશે. હેલોજન બધા ગેસીસ જ હોય. લાસ્ટ છે એને તો આપણે નોબલ ગેસીસ જ કીધું છે, 18 ગ્રુપ એલિમેન્ટ્સ. તો આ રીતે ગ્રુપ છે એની અંદર પિરિયોડિક મેટેલિક પ્રોપર્ટી શું થશે? ઇન્ક્રીઝ થશે. અને પીરિયડ મેટેલિક પ્રોપર્ટી છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો મેટલ્સ કેન generally give away electron easily and form positive ions,
which while non-reducing generally accept electron and form the negative ions. Clear? તો મેટાલિક પ્રોપર્ટી છે કઈ રીતે ચેન્જ થાય તમારે યાદ રાખવાનું છે. ગ્રુપમાં શું થશે? ઇન્ક્રીઝ અને પિરિયડમાં ડિક્રીઝ થશે. તો પ્રેક્ટિકલી આપણે જોઈએ એટલે ખબર પડી જશે કે કયા એલિમેન્ટ છે એ ગેસિયસ છે, નોન મેટલ છે, મેટલ છે. ઓકે. Variation of metallic and non-metallic properties. Period as the electronegativity increases from left to right. The metallic character decreases and the non-metallic characteristic is increases. In group, as the electronegativity decreases from top to bottom in a group, the metallic character increases and the non-metallic character is decreases. Okay? હવે ચાર્ટ ફોર્મમાં આપ્યો છે. આખું ચાર્ટ ફોર્મમાં આપણને કીધું છે કે પ્રોપર્ટી છે કઈ રીતે ચેન્જ થાય. ધીસ વન ઇઝ નોન એઝ ક્વિક રિવિઝન ચાર્ટ. તમે 11-12માં આવશો તો ઘણું બધું સિલેબસ છે લેન્ધી હોય, તો એની અંદર રિવિઝન માટેની આ મેથડ છે. અમારા એક રિલેટિવની ડોટર છે મેડિકલમાં છે, તો મેડિકલમાં એક એનેટોમી છે એ સબ્જેક્ટ આવે. સૌથી હાર્ડ ટોપિક છે. તમે કોઈ મેડિકલના સ્ટુડન્ટને પૂછો તો એમ કે એનેટોમી છે બહુ હાર્ડ લાગે અમને. તો એના ઘરે હું ગયો તો મેં કીધું તો બેટા તું કઈ રીતે પ્રિપેર કરે છે? તો એનેટોમીમાં છે વન ટોપિક હોય એના 3-4 ઓથર હોય. તમારે સપોઝ આ પિરિયોડિક ટેબલ સ્ટડી કરવું છે તો પિરિયોડિક ટેબલની બુક છે ઘણી બધી આવે, 3 to 4 ડિફરન્ટ ઓથર રાઇટરની બુક તમને અવેલેબલ હોય. તો પહેલાં એ બુક સર્ચ કરી લે, લાઇબ્રેરી હોય એમની અંદર, તો કઈ આપણને છે એ વધારે સૌથી બેસ્ટ બુક છે એ લોકો એ જોઈને પછી પરચેસ કરી લે. હવે ફર્સ્ટ ટાઈમ જ્યારે રીડ કરતા હોય ત્યારે એની અંદર જે છે પેન્સિલથી અંડરલાઇન છે એ લોકો કરતા છે. મેઇન જે પોઈન્ટ્સ લાગે, ટોપિક લાગે, કારણ કે એ વન બુક એ 300 પેજીસની હોય. આપણી તો આખી ટેક્સ્ટ બુક જ એટલાની હોય, તો એને તો ખાલી વન સિંગલ ટોપિકની એટલી બધી હોય. તો અથવા તો પિરિયોડિક ટેબલ 1 ચેપ્ટરની એટલી હોય, એવા 20 ચેપ્ટર્સ હોય. તો એની અંદર જે છે એ અંડરલાઇન છે એ કરતા જાય. પછી સેકન્ડ ટાઈમ રિવિઝન કરે તો જે ટોપિક એને છે અંડરલાઇન કર્યા છે એમાંથી ઇમ્પોર્ટન્ટ હોય એ બ્લુ પેનથી અંડરલાઇન છે એ કરતા જશે. પછી એક્ઝામ આવવાની હોય ત્યારે એની અંદર રિવિઝન કરતા હોય, ફાઇનલ રિવિઝન, ત્યારે એની અંદર જે છે એ શું કરશે? એનાથી રેડ પેનથી છે અંડરલાઇન કરે. એટલે હજી શોર્ટ થઈ ગયું. પહેલાં 200 પેજીસની બુક હતી એની શોર્ટ કરીને 100 પેજીસ કરી નાખ્યા. 100 પેજીસમાંથી હવે કેટલા થઈ ગયા છે? 25 પેજીસ થઈ ગયા. અને લાસ્ટ વીક રિવિઝન કરતા હોય, લાસ્ટ વીક રિવિઝન, ત્યારે છે એ ગ્રીન પેનથી છે એ સર્કલ કરતા જાય. કેટલા વર્ડ જ ખાલી એને જોવાના છે. એટલે 20 પેજીસમાં કન્વર્ટ થઈ ગયું છેલ્લે. એટલે આખું ચેપ્ટર જે છે 200 પેજીસનો ટોપિક છે એ ખાલી 20 પેજીસમાં આવી ગયો અને ક્વિક રિવિઝન છે થઈ જાય. તો આવી રીતે આપણે 11-12ના જેટલા મોડ્યુલ છે એ બધામાં તો આપણે આ રીતે છેલ્લે લાસ્ટમાં ક્વિક રિવિઝન છે આપીએ જ છીએ. તો આ ક્વિક રિવિઝન કહેવાય. આની અંદર એરોથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો એ આપણે જોઈ લઈએ. અહીંયા એ લોકોએ છે એ રીતે આપ્યું છે કે બધું વન સાઈડ જ ઇન્ક્રીઝ કર્યું છે, કે બોટમ ટુ ઇન્ક્રીઝ માટે જ કીધું છે. આપણે કઈ રીતે યાદ રાખ્યું છે? ફર્સ્ટ આપણે કઈ પ્રોપર્ટી કઈ રીતે? એટોમિક રેડિયસ. તો એટોમિક રેડિયસ છે આ ફર્સ્ટ પ્રોપર્ટી, એટોમિક રેડિયસ. તો એટોમિક રેડિયસ જે છે આપણે આવીએ ગ્રુપની અંદર, એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન ગ્રુપ એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે. અને પિરિયડ છે એની અંદર એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થાય. એટલે આમ આવી એમ એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થાય. અને ગ્રુપમાં આપણે આમ જઈએ એમ એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય, પણ એરો ઊંધો કર્યો છે એટલે ઊંધા આવીએ એટલે એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. સેકન્ડ પ્રોપર્ટી આપણે કર્યું તો આયોનાઇઝેશન એન્થેલ્પી. તો આયોનાઇઝેશન એન્થેલ્પી જે છે આપણે આમ જઈએ એમ શું થશે? ઇન્ક્રીઝ થાય. અને ઉપરથી નીચે આવીએ એમ આયોનાઇઝેશન એન્થેલ્પી જે છે એ ડિક્રીઝ થાય. એટલે એરો એ લોકોએ ક્યાં કર્યું છે? નીચેથી ઉપર. તો પાછી આયોનાઇઝેશન એન્થેલ્પી શું કહેવાય? ઇન્ક્રીઝ કહેવાય. થર્ડ આપણે કર્યું તો એની અંદર ઇલેક્ટ્રો એફિનિટી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી પિરિયડ છે એની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. અને ગ્રુપ છે એની અંદર શું થાય? ડિક્રીઝ થાય. ઉપરથી નીચે આવીએ ટોપ ટુ બોટમ એમ ડિક્રીઝ થાય, પણ એરો ઉપર કર્યો છે એટલે આમ શું થાય? ઇન્ક્રીઝ થાય. પછી ફોર્થ આપણે કર્યું હતું ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે ગ્રુપની અંદર શું થાય? ડિક્રીઝ થાય ટોપ ટુ બોટમ, બટ બોટમ ટુ ટોપ જઈએ તો શું થશે? ઇન્ક્રીઝ થશે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી પિરિયડની અંદર તો ઇન્ક્રીઝ થાય છે.
પછી ફિફ્થ કર્યું હતું ઇલેક્ટ્રોપોઝિટિવિટી. તો ઇલેક્ટ્રોપોઝિટિવિટી અહીંયા એ લોકોએ નથી લીધું, પણ ઇલેક્ટ્રોપોઝિટિવિટી જે છે એ ગ્રુપની અંદર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને પીરિયડમાં શું થશે? ડિક્રીઝ થશે. અને મેટાલિક કેરેક્ટરિસ્ટિક જે છે એ આની અંદર છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે. અને ગ્રુપ છે એની અંદર શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો ઇન્ક્રીઝ ડિક્રીઝ તમારે એમ 6 આપણે પોઈન્ટ પિરિયોડિક પ્રોપર્ટી કરી છે એ તમારે યાદ રાખવાની. ઓકે, અગેન હું શોર્ટમાં આપણી મેથડથી રિપીટ કરું છું. તમે એ રીતે ચાર્ટ છે યુ કેન મેક. ફર્સ્ટ કયું કર્યું છે આપણે? એટોમિક રેડિયસ. એટોમિક રેડિયસ નોટ ડાઉન કરતા જાવ હોય તો કરતા જાજો. એટોમિક રેડિયસ, ગ્રુપ એન્ડ પીરિયડ, આ રીતે ચાર્ટ ફોર્મ થાય. ગ્રુપ એન્ડ પીરિયડ, એટોમિક રેડિયસ, ગ્રુપમાં ઇન્ક્રીઝ અને પીરિયડમાં શું થશે? ડિક્રીઝ. સેકન્ડ, આયોનાઇઝેશન એન્થેલ્પી, ગ્રુપમાં ડિક્રીઝ અને પીરિયડમાં ઇન્ક્રીઝ. ઇલેક્ટ્રોન એફિનિટી EA, સ્મોલ એ કરે સોરી, EA और इलेक्ट्रॉन गेन एंथैल्पी એટલે EG થી ઇન્ડિકેટ કરે છે. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી ગ્રુપ છે એની અંદર જે છે શું થશે? ડિક્રીઝ થશે. અને પીરિયડ છે એની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. પછી ફોર્થ આપણે કર્યું હતું, કયું કર્યું હતું? ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી ગ્રુપ છે એની અંદર શું થશે? ડિક્રીઝ અને પીરિયડમાં ઇન્ક્રીઝ. ઇલેક્ટ્રોપોઝિટિવિટી, તો ગ્રુપ છે એની અંદર શું થશે? ઇલેક્ટ્રોપોઝિટિવિટી, પોઝિટિવ આયન ફોર્મ કરવાની. આયોનાઇઝેશન એન્થેલ્પી લેસ છે એટલે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અહીં કેવું થશે? ડિક્રીઝ થશે. અને લાસ્ટ મેટાલિક પ્રોપર્ટીઝ કર્યું હતું. ગ્રુપમાં ઇન્ક્રીઝ અને પીરિયડમાં ડિક્રીઝ. તો આખી સમરી થઈ ગઈ. ક્વિક રિવિઝન ચાર્ટ થઈ ગયું. આખું ચેપ્ટરનું જે થીમ છે એટલાની અંદર આવી ગયું. ક્લિયર? હવે એને આપણે થોડાક MCQ ડિસ્કસ કરવાના છે, કરી લઈએ. ઓકે. 13. Arrange oxygen, fluorine, chlorine and nitrogen in the decreasing order of their electronegativity. ઇલેક્ટ્રોનેગેટિવિટી ફર્સ્ટ આપણને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું થશે? કોવેલેન્ટ બોન્ડ છે એની અંદર ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની જે ટેન્ડન્સી છે ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ ગ્રુપ છે એની અંદર શું થશે? ડિક્રીઝ થશે અને પીરિયડની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. તો અહીંયા જે છે આપણે એલિમેન્ટ્સ લખી નાખીએ. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, सब भिखारी. ओ सान से टीपो. અને फिर कल बाहर आएगी आंटी. આમ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ જઈએ અને આમ જે આવી એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ડિક્રીઝ થશે. હવે એ લોકોએ આપણને આપ્યું છે કયા કયા એલિમેન્ટ છે? ફ્લોરિન, ઓક્સિજન, ક્લોરિન એન્ડ નાઇટ્રોજન. ફ્લોરિન, ઓક્સિજન, ક્લોરિન એન્ડ નાઇટ્રોજન. તો ફ્લોરિન એન્ડ ક્લોરિન આ બેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની મોર હશે? ફ્લોરિનની. અને ક્લોરિનની એના કરતાં કેવી હશે? લેસ હશે. કારણ કે આમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે એટોમિક રેડિયસિંગ. ઓક્સિજન એન્ડ ફ્લોરિન તો એની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની મોર હશે? ફ્લોરિનની. ઓક્સિજન અને નાઇટ્રોજનમાં કોની મોર હશે? ઓક્સિજનની. તો આ બધામાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની થઈ? ફ્લોરિનની. પછી કોની થશે? ઓક્સિજનની. પછી ક્લોરિનની. અને લાસ્ટ છે એ કોની આવશે? નાઇટ્રોજનની. તો આન્સર જે છે એ કયો આવશે? બી આવશે. 14. The energy released when an electron is added to the valence shell of neutral gaseous isolated atoms is called. It is known as electron affinity. ન્યુટ્રલ ગેસિયસ એટમ છે એમાં ઇલેક્ટ્રોન એડ કરીએ તો એનર્જી શું થશે? રિલીઝ થશે. તો ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોન એફિનિટી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પી.
રિએક્શન કેવું થશે? એક્સોથર્મિક. 15. Which of the following electron configuration corresponding to the elements with the maximum electron positive character? ઇલેક્ટ્રોન પોઝિટિવ એટલે કયો આયન ફોર્મ થશે? પોઝિટિવ આયન, અને એની આયોનાઇઝેશન એન્થલ્પી છે કેવી આવશે? લેસ આવશે. તો આપણે કર્યું છે ઇન ગ્રુપ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થલ્પી શું થશે? ડિક્રીઝ થશે. ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો 18 ગ્રુપ એલિમેન્ટ્સ છે તો કયા આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને કયું આવશે? રેડોન. તો ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટરિસ્ટિક ઇન્ક્રીઝિસ તો કયું આવશે? ડી આવશે. ઓકે. અને આની અંદર આ જે છે એ પર 1 છે, બરાબર? 5s1, 4s1 એ રીતે. ઓકે. Which of the following elements has the maximum electronegativity? ઇલેક્ટ્રોનેગેટિવિટી મેક્સિમમ કોની અંદર હશે? તો આપણે એલ્યુમિનિયમ છે, સલ્ફર છે, ફોસ્ફરસ અને સિલિકોન. તો કાશી જય સ્નાન લે. પછી કયું આવશે? નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. પછી ઓક્સિજન, ઓ સાન્સે ટીપો. ઓકે. તો આપણી પાસે આવી ગયા બધા. આ કયું છે? ફોસ્ફરસ. અહીંયા કયું છે? સલ્ફર. હજી આપણે અહીંયા આગળ છે એ કયું આવશે? એલ્યુમિનિયમ 13 ની અંદર. તો આપણે આમ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે આ એસઆઈ, અને હજી આગળ અહીંયા શું આવે? એલ્યુમિનિયમ. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની આવશે? સલ્ફરની આવશે. ક્લિયર? ઇન a group we are going from left to right, electronegativity increases. Which of the following elements act as the best reducing agent? મેં આગળ થોડુંક શોર્ટમાં એક્સપ્લેન કરી દીધું. રિડ્યુસિંગ એજન્ટ એટલે પોતાનું શું થશે? ઓક્સિડેશન, અને નેબરનું શું કરે? રિડક્શન. એને શું કહેવાશે? રિડ્યુસિંગ એજન્ટ. તો સોડિયમ છે એ હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ છે. સોડિયમ છે એનું કોન્ફિગરેશન જોઈએ તો એટોમિક નંબર 11, 1s2, 2s2, 2p6 એન્ડ 3s1. તો ઇઝીલી 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરીને કેવું થશે? સ્ટેબલ. એટલે સોડિયમ ઇઝ કન્વર્ટ ઇન્ટુ Na પ્લસ એન્ડ પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ. ઇલેક્ટ્રોન રિલીઝ કરે એટલે કયું રિએક્શન થશે? ઓક્સિડેશન રિએક્શન. તો ખુદનું છે એ શું થશે? ઓક્સિડેશન, અને નેબર છે એનું શું કરશે? રિડક્શન. સો ઇટ ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. 28 ક્વેશ્ચન છે ને એ મોડ્યુલમાં કેન્સલ કરી નાખજો, બરાબર? એની અંદર કંઈક મિસ્ટેક છે, અહીંયા ઇનકમ્પ્લીટ ક્વેશ્ચન છે એટલા માટે. ઓકે. હોમવર્ક છે એ આપણે જોઈ લઈએ. 13, 14, 15, 17 એન્ડ 20. 20 આપણે કેન્સલ કરી નાખીએ છીએ. ઓકે. તો આઈ થિંક મોસ્ટ ઓફ બધા જ ટોપિક આપણે 6 પિરિયોડિક પ્રોપર્ટીઝ કરી તમારે ક્લિયર થઈ ગઈ હશે. અગેન ક્વિક રિવિઝન કરાવી દઉં. પિરિયોડિક ટેબલ છે એની અંદર આપણે એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફમાં એને ડિવાઈડ કર્યું. એની અંદર બધાને એલિમેન્ટ્સ અને એનું જનરલ કોન્ફિગરેશન કર્યું. અને 6 પ્રોપર્ટીઝ છે આપણે સ્ટડી કરી. ફર્સ્ટ એટોમિક રેડિયસ, સેકન્ડ આયોનાઇઝેશન એન્થલ્પી, થર્ડ ઇલેક્ટ્રોન એફિનિટી, ફોર્થ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, ફિફ્થ છે ઇલેક્ટ્રોપોઝિટિવિટી, અને 6 છે કઈ આવશે? મેટાલિક પ્રોપર્ટીઝ. ઓકે. શોર્ટમાં ચાર્ટ ફોર્મમાં મેં લખાવી દીધી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. 11થનું તમારું પિરિયોડિક ટેબલ છે આખું ચેપ્ટર છે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. અને મોસ્ટ ઓફ 11th 12thમાં જેટલા જરૂરી ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ બધા થઈ ગયા. થોડુંક 1 લેવલ તમારે હાર્ડ પડે, પણ એવું હોય તો ફરી વાર વિડીયો છે જોઈ લેવાનો. ઓકે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ ટાઈમ હવે આપણે ન્યૂ ચેપ્ટર છે સ્ટાર્ટ કરશું. ઓકે. બાય.